માત્ર 2-3 વસ્તુ અને 5 થી 7 મિનિટનો સમય અને બજાર જેવી જ વસ્તુ તમે તૈયાર કરી શકશો. તો એમના માટે બીટનો ટુકડો લઈ એમનું જ્યુસ કાઢી 1 કપ ભરી સાઈડ પર રાખી દેશું. 4 ચમચી જેટલો કોર્નફ્લોર અને 8 ચમચી જેટલી ખાંડ લેશું. એમને એક કડાઈની અંદર લઈ લેશું. શક્ય હોય તો નોનસ્ટિક પેન લેવાની. એમની અંદર આપણે બીટનું જ્યુસ અને 2 સાદા પાણીના કપ ભરી અને એડ કરી દેશું. મિશ્રણને ગેસ પર ચડાવ્યા પહેલાં જ એકદમ લમ્સ ફ્રી કરી લેશું. ગાંઠા ન રહે એમનું ખાસ કાળજી રાખીશું. ત્યારબાદ ગેસની ફ્લેમ પર ચડાવી દેશું. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર કન્ટિન્યુ ચલાવવાનું છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એમનો કલર, એમનું ટેક્સચર બિલકુલ ચેન્જ ન થવા લાગે. અને બસ હવે આ રીતે તમે જુઓ મિશ્રણ ઘટ થઈ ગયા બાદ એમાં ફ્લેવર માટે થઈ હું વેનીલા એસેન્સના 4-5 ડ્રોપ્સ એડ કરી દઈશ. તમે કોઈ પણ ફ્લેવરની સાથે છે જેલી તૈયાર કરી શકો છો. તો એ ફ્લેવર એમની અંદર એડ કરી દેવાની છે અને બસ મિક્સ કરી લેવાની છે. અને ચેક કરવા માટે થઈ હાથની મદદથી જે રીતે મીઠાઈ ચેક કરીએ છીએ એ રીતે ચેક કરીશું. એક તાર થવા લાગે એટલે સમજી લેવાનું પરફેક્ટ છે. હવે બીજી રીતમાં આપણે પાણીનું બાઉલ ભરી આસાનીથી આ રીતે ડ્રોપ્સ ન પડે અને ડ્રોપ્સ છે પાણીની અંદર મિક્સ ન થાય એટલે સમજી લેવાનું કે પરફેક્ટ કુક થઈ ચૂક્યું છે. હવે એક ડીશની અંદર એમને ઢાળી લેશું અને બસ એમને 1-8 કલાક માટે ઠંડી થવા દેશું, સેટ થવા દેશું. ત્યારબાદ એમના પીસીસ કરી લેશું. એટલે બજાર જેવી જ બિલકુલ કોઈ પણ જાતના કલર, કેમિકલ્સ કે કંઈ પણ એડ કર્યા વગર એકદમ બજાર જેવી જેલી છે, ઘરે જાતે જ બનાવી છે અને તમે ગમે તે ફ્લેવરની અને ગમે તે વસ્તુની અંદર એડ કરી શકો ને એવી જેલી છે, આસાનીથી બની ગઈ છે.